નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ અવનવી વાતો પર। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, એક દિવસ નારદ મુનિ નારાયણનો જપ કરતા વૈકુંઠ જગતમાં આવે છે। ત્યારે નારદ મુનિને જોઈને શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીએ હસતા હસતા કહ્યું, હે વત્સ, આજે તું કયા હેતુથી વૈકુંઠમાં આવ્યો છે? ત્યારે દેવર્ષિ નારદે શ્રી હરિ અને માતા લક્ષ્મીને વંદન કરતા કહ્યું, હે પ્રભુ, મારા મનમાં શંકા છે, કૃપા કરીને મને માર્ગદર્શન આપો। ત્યારે શ્રી હરિ બોલ્યા, હે નારદ, તમારી શંકા શું છે? કૃપા કરીને મને કહો, અમને તમારી શંકાનું નિરાકરણ કરવામાં આનંદ થશે। ત્યારે નારદ મુનિ કહે છે, હે પ્રભુ, જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પછી તુલસીના પાનનું પાણી મોંમાં જુએ છે અને દરરોજ તુલસીના છોડને પાણી આપવાથી શું થાય છે અને તે વ્યક્તિને શું પરિણામ મળે છે? ત્યારે શ્રી હરિ કહે, હે નારદ, તમે જે પ્રશ્ન પૂછ્યો છે તે સમસ્ત માનવજાતના કલ્યાણ માટે ખૂબ જ યોગ્ય છે। જેને તુલસીના પાનનું જળ મળે છે તે સૌભાગ્યશાળી હોય છે, તેના તમામ પાપ માફ થાય છે અને તેને મોક્ષ મળે છે। પછી મિત્રો શ્રી હરિ આગળ કહે છે, હે ઋષિ, હું તમને તુલસી પત્ર સંબંધિત એક પવિત્ર કથા કહું, તમે તેને ધ્યાનથી સાંભળો। ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે હે પ્રભુ, હું આ કથા પૂર્ણ ધ્યાનથી સાંભળીશ અને લોકકલ્યાણ માટે આ કથાનો પ્રચાર પણ કરીશ। મિત્રો, કથા શરૂ કરતા શ્રી હરિ કહે છે કે હે નારદ, ગંગાના કિનારે એક ભીલ પરિવાર રહેતો હતો, જેમાં 7 ભાઈઓ તેમની બહેન સાથે રહેતા હતા। તેમના માતા પિતાનું કોઈ બીમારીને કારણે અવસાન થયું હતું। બહેન સૌથી નાની હતી અને તે મારી પરમ ભક્ત હતી। તે દરરોજ સવારે તુલસીને જળ ચઢાવતી અને નિયમિત પૂજા કરતી। આ 7 ભાઈઓ રોજ જંગલમાં શિકાર કરવા જતા અને જે મળે તે ઘરે લાવતા, રાંધતા અને ખાઈ લેતા। આ તેમનું રોજનું કામ હતું અને બહેન ઘરનું કામ કરીને ભાઈઓની સેવા કરતી, તેમના માટે ભોજન બનાવતી। પછી એક દિવસ માછલી કાપતી વખતે તેનો હાથ છરીથી કપાઈ ગયો। ત્યારબાદ તેના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું અને જ્યારે તેણે દિવાલ પર લાગેલું લોહી લૂંટવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે વિચાર્યું કે તેના ભાઈઓને આ વાતની જાણ થશે તો ખરાબ લાગશે। જો તે તેના કપડાં લૂંટશે તો પણ તે તેમની નજરથી બચી શકશે નહીં। તેથી તેણે તે લોહી માછલીની કઢીમાં જ ભેળવી દીધું અને જ્યારે ભાઈઓ રાત્રે શાક ખાતા, તેઓ આંગળીઓ ચાટતા રહેતા। તેમને તે ખોરાક ખૂબ જ ગમતો। પછી મોટા ભાઈએ તેની બહેનને પૂછ્યું કે આજે ખાવામાં આટલું સ્વાદિષ્ટ બનાવવા શું ઉમેર્યું છે, પરંતુ તેણીએ કંઈ કહ્યું નહીં। પરંતુ બધા ભાઈઓ દ્વારા વારંવાર વિનંતી કરવા છતાં તેણે તેઓને કહ્યું નહીં અને બીજા દિવસે ભોજનનો સ્વાદ પહેલા જેવો જ હતો। તેથી મોટા ભાઈએ બહેનને સોગંદ ખવડાવ્યા કે તેણે ખોરાકમાં શું ભેળવ્યું છે, તો બહેને તેને તેના હાથ પરના લોહી વિશે જણાવ્યું। ત્યારે મિત્રો શ્રી હરિ કહે, હે નારદ, મોટા ભાઈના મનમાં દુષ્ટ વિચાર આવ્યો કે શા માટે આપણે આપણી જ બહેનને મારીને ખાઈ ન જઈએ? તેના લોહીના માત્ર થોડા ટીપાં ખૂબ જ સ્વાદિષ્ટ હોવાથી તેનું માંસ કેટલું સ્વાદિષ્ટ અને નરમ હશે। પછી બીજા દિવસે મોટા ભાઈએ તેની કપટી યોજના બધા ભાઈઓને સંભળાવી અને નાના ભાઈ સિવાય બધા ભાઈઓ સંમત થાય છે। પછી મોટો ભાઈ તેની બહેનની હત્યાનું કાવતરું રચે છે। મિત્રો, પછી શ્રી હરિ કહે છે, હે નારદ, બીજા દિવસે તેઓ બધા તેને તેની બહેનના લગ્ન કરાવવા માટે બીજા ગામમાં જવા સમજાવે છે। પછી તેઓ બધા તેને તેની બહેન સાથે રસ્તામાં એક નાની ગુફામાં લઈ જાય છે, તેને બાંધી દે છે અને તેના પર તીર વડે હુમલો કરવાનું શરૂ કરે છે। ત્યારે સ્ત્રીએ મનમાં ભગવાનને પ્રાર્થના કરી અને કહ્યું કે હે ભગવાન, હવે મારી રક્ષા કરો। પછી ચમત્કાર થાય છે। સૌથી મોટો ભાઈ તીર મારે છે પણ લક્ષ્ય ચૂકી જાય છે। તે વારંવાર લક્ષ્ય ચૂકી જાય છે। પછી બીજા ભાઈઓ પણ એક પછી એક તીર છોડે છે, તેમ છતાં તે બધા લક્ષ્ય ચૂકી જાય છે
અને અંતે સૌથી નાના ભાઈને તીર મારવાનું કહેવામાં આવે છે, પરંતુ તે ના પાડે છે. પછી બધા ભાઈઓએ તેને મારી નાખવાની ધમકી આપી. પછી બહેને પોતે મને વિનંતી કરી અને કહ્યું, હે ભગવાન, હવે કૃપા કરીને મારા નાના ભાઈની રક્ષા કરો અને મારો જીવ લો. આટલું કહેતા જ સૌથી નાના ભાઈનું તીર લક્ષ્ય રાખ્યા વિના બહેનની છાતીને વિંધી નાખે છે. પછી બધા 6 ભાઈઓએ પોતાની બહેનને કાપીને તેને રાંધી અને તેઓ તેને એકબીજામાં પીરસે છે અને અંતે તે સૌથી નાના ભાઈને ખાવા માટે આપે છે. તે ખૂબ જ દુઃખી થાય છે અને તેના હૃદયમાં ખૂબ રડે છે. અને તેણે તેના કપડામાં માછલીનો ટુકડો હુપાવ્યો હતો, તેથી તેણે તે જ માછલીને તેના ખોરાકમાં ભેળવી અને ખાધી. જમતી વખતે તે તેના વાસણના તળિયે એક નાનો ખાડો ખોદે છે અને તેની બહેનના માથા અને હાથ અને પગના ટુકડા તેમાં નાખે છે. પછી તે બધા ત્યાંથી નીકળી જાય છે. ત્યારે શ્રી હરિ કહે છે, હે નારદ, બીજે દિવસે નાનો ભાઈ તે જ જગ્યાએ આવે છે અને તેની બહેનની યાદમાં વાંસનું ઝાડ વાવે છે અને તેને રોજ પાણી આપે છે. એ જ રીતે થોડા દિવસો પછી જ્યારે કોઈ સંત પેશાબ કરવા માટે તે વાંસની નજીક જાય છે, ત્યારે ત્યાંથી અવાજ આવે છે, હે સાધુ મહારાજ, તમારે આ જગ્યાએ શૌચ ન કરવું જોઈએ. તો તે સાધુ આશ્ચર્ય સાથે વાંસનો ટુકડો કાપીને પોતાની પાસે રાખે છે અને તેમાંથી વાંસળી બનાવે છે. જ્યારે પણ સાધુ વાંસળી વગાડતા ત્યારે તેમાંથી કોઈ સ્ત્રીનો સુંદર ગાવાનો અવાજ આવતો. તે જ વાંસળી વગાડીને સંન્યાસી પોતાની આજીવિકા કમાવા લાગ્યો. થોડા સમય પછી જ્યારે ઋષિ એ જ મોટા ભાઈના ઘરે ગયા, ત્યારે વાંસળી વગાડવા સિવાય તે કહેવા લાગી કે આ દુષ્ટ વ્યક્તિએ તેનું ખૂન કર્યું છે. આ સાંભળીને મોટા ભાઈ ઘરમાંથી દોડી આવ્યા અને સંતનો પીછો કરીને તેમના દરવાજાથી દૂર ગયા. પછી આગળ શ્રી હરિ કહે, હે નારદ, એ જ રીતે ઋષિ પેલા 6 ભાઈઓના દરવાજે જાય છે પણ તે બધા ઋષિને ત્યાંથી ભગાડે છે. ત્યારે સાધુ અમુક અંશે સમજે છે કે જે સ્ત્રીનો આત્મા આ વાંસળીમાં વસે છે તેનું આ લોકો સાથે ચોક્કસ જોડાણ હોવું જોઈએ. પણ બિચારા સાધુ એ બધા સાથે કશું કરી શક્યા નહીં, એટલે છેવટે 7મા ભાઈના દરવાજે જાય છે. ત્યારે વાંસળી કહે છે, આ મારા વહાલા ભાઈ, મિત્રોનું ઘર છે. પછી જ્યારે ઘરમાં બેઠેલા દુઃખી ભાઈએ તેની બહેનનો ફોન સાંભળ્યો ત્યારે તે ઘરની બહાર દોડી આવ્યો. પણ જોતા તેણે જોયું કે એક સાધુ વાંસળી લઈને દરવાજે ઊભા છે. તો સાધુએ ભાઈને કહ્યું કે આ વાંસળીમાંથી આ અવાજ આવ્યો છે. મિત્રો, ત્યારે શ્રી હરિ કહે છે, હે નારદ, તે ભાઈ ઋષિ પાસેથી વાંસળી માંગે છે. ત્યારે ઋષિ તે વાંસળી 7મા ભાઈને આપે છે અને તે ત્યાંથી ચાલ્યો જાય છે. પછી તે ભાઈ પણ તેની બહેનના અવાજ સાથે વાંસળી વગાડે છે. ત્યારે તે તેને કહે છે, હે ભાઈ, હું જાણું છું કે તમે મને ખૂબ પ્રેમ કરો છો, પણ મારા મોક્ષ માટે તમારે દરરોજ ઘરમાં તુલસીના છોડને જળ ચઢાવવું અને ભગવાન શ્રી હરિની પૂજા કરવી અને નિત્ય સેવા કરવી. તેની બહેનના આત્માની સલાહને અનુસરીને ભાઈ દરરોજ તુલસીના છોડમાં પાણી રેડતા અને ઘરે પૂજા કરતા. ત્યારે શ્રી હરિ કહે, હે ઋષિ, હું પેલા ભાઈની આરાધના અને પેલી મૃત બહેનના આત્મા પ્રત્યેના પ્રેમથી ભાવુક થઈ ગયો. પછી એક દિવસ જ્યારે તે ભાઈ તુલસીને પાણી આપતી વખતે મનમાં મારા નામનો જપ કરી રહ્યો હતો, ત્યારે હું પોતે તે જ તુલસીના છોડમાંથી તે ગરીબ ભાઈના ઘરે પ્રગટ થયો. મારા તુલસીના છોડમાંથી પ્રગટ થઈને તે ભાઈ તરત જ મારી પાસે આવ્યા અને દિલથી મારા વખાણ કરવા લાગ્યા. મિત્રો, ત્યારે શ્રી હરિ કહે, હે નારદ, ત્યારે મેં પેલા ભાઈને વાંસળીમાં તુલસીના પાનનું પાણી રેડવાનું કહ્યું અને મારું નામ લઈને એ વાંસળીમાં તુલસીના પાનમાંથી પાણી રેડ્યું અને મારા આશીર્વાદથી એ સ્ત્રીનો પુનર્જન્મ થયો અને પોતે એ વાંસળીમાંથી બહાર આવી. ત્યારે મેં તે 2 ભાઈ બહેનોને તુલસી સંબંધી અગત્યનું જ્ઞાન આપ્યું હતું. હવે તમે પણ ધ્યાનથી એ જ્ઞાન સાંભળો. તુલસીને મારી પત્ની લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.
દરરોજ તુલસીને જળ અર્પણ કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને સુખ, શાંતિ અને આર્થિક લાભ થાય છે. તુલસીને જળ અર્પણ કરતી વખતે ચંદનનું તિલક કરવું શુભ માનવામાં આવે છે. તુલસીને જળ અર્પિત કરવાનો યોગ્ય સમય સૂર્યોદયથી 2 થી 3 કલાકનો છે. તેના પછી હંમેશા તુલસીને સંતુલિત માત્રામાં જળ અર્પણ કરવું જોઈએ. રવિવારે તુલસીના છોડને પાણી ન ચઢાવવું જોઈએ. સાંજે એટલે કે સૂર્યાસ્ત પછી તુલસીના છોડમાં દીવો ન કરવો જોઈએ. મંગળવારે તુલસીને જળ ચઢાવવાથી વિષ્ણુ અને લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે. અન્ય છોડમાં તુલસીને શુભ અને શુભ માનવામાં આવે છે. દરરોજ સવારે સ્નાન કર્યા પછી તુલસીને જળ અર્પિત કરવાથી જીવનના દુર્ભાગ્ય દૂર થાય છે. મિત્રો, આગળ ભગવાન શ્રી હરિ કહે છે, મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે. મૃત્યુ પછી વ્યક્તિના અંતિમ સંસ્કાર યોગ્ય રીતે કરવા માટેનો કાયદો છે, જેથી તેના શરીરને મુક્તિ મળે અને તે એક દેહ છોડીને બીજા શરીરને અપનાવી શકે. તેવી જ રીતે જ્યારે વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે ત્યારે તેને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. મૃત્યુ સમયે ગંગાજળ મોંમાં મૂકવું જોઈએ, જેનું કારણ એ છે કે ગંગાનું પાણી ક્યારેય બગડતું નથી અને માત્ર થોડા ટીપા મૃત્યુ પછી વ્યક્તિ માટે મોક્ષના દરવાજા ખોલી દે છે. મૃત્યુ સમયે વ્યક્તિના મોઢામાં ગંગાજળ નાખવાથી તેને ઘણી શારીરિક તકલીફોમાંથી મુક્તિ મળે છે અને સરળતાથી મૃત્યુ પામે છે. જો મૃત્યુ સમયે વ્યક્તિના મોઢામાં તુલસીના પાન મૂકવામાં આવે તો મૃત્યુ પામેલા વ્યક્તિની આત્માને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને લૌકિક આસક્તિમાંથી મુક્તિ મળે છે. એટલું જ નહીં, શરીરની બધી તકલીફો દૂર થઈ જાય છે અને આત્મા પણ બધા બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. તુલસીના નામથી યમલોકમાં મુશ્કેલી સર્જનાર રાક્ષસો શાંત થાય છે અને યમનો માર્ગ સરળ બને છે અને વ્યક્તિને મોક્ષ મળે છે. એટલા માટે જ મૃત્યુ સમયે ગંગાજળ અને તુલસીનું સેવન મોક્ષ માટે કરવામાં આવે છે. તો મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા અને માહિતી પસંદ આવી હશે. અને જો આ ચેનલ અવનવી વાતોમાં નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો. આભાર.